આ 5 વસ્તુને દૂધમાં નાખીને લ્યો અને દૂધને તાકાતનો ખજાનો બનાવો. મિત્રો, દૂધ એ સંપૂર્ણ આહાર છે. દૂધ પીવાથી આપણને પોષણ મળે છે અને શરીરમાં તાકાત વધે છે. પણ આ 5માંથી કોઈ પણ એક વસ્તુને જો દૂધમાં નાખીને લેવામાં આવે તો આપણને બમણું પોષણ મળે છે. તેમાં પણ સૌથી છેલ્લા નંબરની ખૂબ ઉપયોગી છે. નંબર 1, ખજૂર. દૂધમાં ખજૂર નાખીને લેવાથી તે લોહીના ટકા વધારે છે અને શરીરમાં તાકાતને વધારે છે. નંબર 2, બદામ. દૂધમાં બદામ નાખીને લેવાથી તે વિટામિન E વધારે છે. તે આપણા બ્રેનને શાર્પ બનાવે છે અને હૃદય માટે ખૂબ ઉપયોગી છે. નંબર 3, કેસર. દૂધમાં કેસર નાખીને લેવાથી તે સ્કિનમાં ગ્લો લાવવામાં ખૂબ ઉપયોગી છે. નંબર 4, સૂંઠ. દૂધમાં સૂંઠ નાખીને લેવાથી તે દૂધનું પાચન સારી રીતે કરી શકે છે. એટલું જ નહીં, તે સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. પણ હા, જેમની પિત્તની પ્રકૃતિ હોય તેમણે સૂંઠને બદલે એલચીનો ઉપયોગ કરવો. નંબર 5, હળદર. દૂધમાં હળદર નાખીને લેવાથી તે શરીરમાં સોજાને ઓછા કરે છે અને સાથે જ ઇમ્યુનિટી પણ વધારે છે. પણ જો તમારી પિત્તની પ્રકૃતિ હોય તો હળદરનો ઉપયોગ પ્રકૃતિ મુજબ કરવો જોઈએ. મિત્રો, તમે દૂધમાં શું નાખવાનું પસંદ કરો છો? અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.